બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવડા કાઢવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે। આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે। બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવડા કાઢવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે। ડેમના પાડા ઉપર તેમજ અંદરની આસપાસ ઝાડી ઝાકરા દૂર કરવા વર્ષે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે। તેમજ રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મંજીભાઈ દ્વારા પણ તપાસ કરતા જોવા મળ્યું કે જંગલ કટિંગનું કામ માત્ર કાગળ પર થયું છે અને ખોટા બિલ બનાવી નાણાં મેળવનાર એજન્સી પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। કાનિયાડ તથા ગુંદા ગામે આવેલ ડેમ ફરતે ગાંડા બાવળો દૂર કરવા બાબતની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે જય ભારત ઉપરોક્ત વિશે જણાવવાનું કે હાલમાં ચોમાસાની સિઝન હોય જેથી કરીને બોટાદ તાલુકાના કાનિયાડ તથા ગુંદા ગામે ડેમ આવેલ છે, જે ડેમની પાળાને અડીને ખૂબ જ મોટી સંખ્યામાં ગાંડા બાવળના ઝૂંડ ઉગી ગયા છે। જે બાવળો દૂર કરવા માટે વર્ષો વર્ષ સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે અંગેનો મોમાઈ કન્સ્ટ્રક્શન એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે। તેઓ દ્વારા આ ડેમની આજુબાજુમાં જે ગાંડા બાવળો આવેલા છે તેને સાફ સફાઈ કરવાનું કામ હોય છે, તેઓ દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી। તેથી એજન્સી રદ કરી કરેલ ચૂકવણીની રિકવરી કરવા વિનંતી અને જે કાંઈ બિલો મૂકવામાં આવેલ છે તે તદ્દન ખોટા બિલો મૂકવામાં આવેલ છે, જે બાબતોની અમોએ રૂબરૂ જઈ ખાતરી કરેલ છે તેવી કોઈ કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવેલ નથી। ફક્ત સરકારી ચોપડે કામ બતાવવામાં આવેલ છે, સ્થળે આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી, જેના ફોટોગ્રાફ પણ અમોએ રજૂ કરેલ છે। તો આ બાબતે અમારું આવેદન ધ્યાન લઈ યોગ્ય તે કાર્યવાહી કરવા અમારી વિનંતી છે। एनसीपी गढ़ડા विधानसभा पूर्व उम्मीदवार डैम आया हो गुंदा आज मैं गुंदा डेम ની मुलाकात आया था कि भाई आ गुंदा डेम ने हर वर्षे 20 થી 30 લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવે છે કે આ ગુંદાની ડેમની ઉપર કે અંદર કે આજુબાજુમાં બાવળો જે રહ્યા કે જંગલી બાવળ એ હોવા જોઈએ દૂર કરવા માટે 20 થી 30 લાખ રૂપિયાની હર વર્ષે ગ્રાન્ટ આપે છે। મોમાઈ કન્સ્ટ્રક્શન દ્વારા આનો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે। એટલે અમે આજે મુલાકાતે આવ્યા હતા, તમે આ જોઈ જુઓ, આ તમામ બાવળિયા યથાવત છે અને આ સામે ડેમ છે, એના દરવાજા છે। તમે આ રોડમાં જોજો, આ ડેમની માથે રોડ છે, એની ઉપર પણ નકરા બાવળા ઉગવા છે અને અંદર જોજો, મારી સામે તમે જોજો, હું આગળ બતાવું ત્યાં ઓલા અંદર પણ નકરા જ ગાડા બાવળના ઝુંડ છે। જો હર વર્ષે 20 થી 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા હોય વહીવટદાર, જિલ્લા પંચાયતના લોકો અને કલેક્ટર સાહેબ, જો આટલી મોટી ગ્રાન્ટ ફાળવીને જો મોમાઈ કન્સ્ટ્રક્શન દ્વારા આ બાવળોને દૂર ન કરીને જો ઉપર તમે બિલ બનાવીને જો વહેંચણી કરતા એવું અમને દેખાય છે, ને તો આ બાવળ જે રહ્યા એને જળમૂળથી કાઢવા પડે, જેથી કરીને આની પાલ તૂટે ને નીચેના ગામડા જે લોકો રહ્યા આ કદાચ બાવળના મૂળ ઊંડા જાય અને એ મૂળિયાના કારણે આ જે પાળ જે રહે એ ધોવાણ થાય અંદરથી, એનો જગ્યા બનતી જાય, ધોવાણ થાય એટલે એનો આ ડેમ તૂટી જાય, એનું પાણી તમામ વેસ્ટ થઈ જાય, નીચેના ગામડા જે રહ્યા પાણી બધું જાય એટલે નીચેના ગામડા જે રહ્યા ડૂબમાં વયા જાય। એટલે જે કોઈ લાગતા વળતા અધિકારી હોય અમારે એને કહેવું છે કલેક્ટર સાહેબને કે આ ગ્રાન્ટના પૈસા જેને ખાધા છે એની માથે કાર્યવાહી થવી જોઈએ, નહીતર આ બાવળા જે રહ્યા એ બધાય કાઢવા જોઈએ, એવી અમારી માંગ છે। જય ભારત। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।